રાજયોગીની દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે રાજકોટમાં રક્તદાન શિબિર યોજાઈ. બ્રહ્માકુમારીઝ અને પંચશીલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ગોંડલ રોડ સેન્ટર ખાતે આયોજન કરાયો. આ વિશ્વ બંધુત્વ રક્તદાન મહાઅભિયાનમાં આધ્યાત્મિકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો. ઈશ્વરીય જ્ઞાન દ્વારા જીવન પ્રકાશિત કરી યોગ ધ્યાનથી મનની શાંતિ મેળવવાનો સંદેશ અપાયો. આપના રક્તનું એક બિંદુ બનશે કોઈનું જીવન સિંધુ ના સૂત્ર સાથે માનવ સેવા કરાશે. છેલ્લા 17 વર્ષથી આ ઈશ્વરીય કાર્યમાં સમર્પિત રૂપથી સેવા આપી રહ્યા છીએ. આજે વિશેષ સમગ્ર રાજકોટ અને ભારતમાં બ્રહ્માકુમારીઝના બધા જ સેવા કેન્દ્રો પર આદરણીય પ્રકાશમણી દાદીજીના પુણ્ય સ્મૃતિ દિવસ પર, દાદીજીની 19મી પુણ્ય સ્મૃતિ પર સમગ્ર ભારતમાં રક્તદાન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના બ્રહ્માકુમારીઝના ઘણા બધા સેવા કેન્દ્રો પર આજે રક્તદાનનું આયોજન છે. હાલ અત્યારે પંચશીલ સોસાયટી 1 ગોંડલ રોડ બ્રહ્માકુમારીઝની મેઇન બ્રાન્ચમાં પંચશીલ સ્કૂલ તથા બ્રહ્માકુમારીઝના સંયુક્ત ઉપક્રમે આ સુંદર મજાનું આયોજન થયું છે. સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ઘણા બધા રક્તદાતાઓ પોતાનું રક્ત આપશે. આ વર્ષનો અમારો રક્તદાનનો વિષય છે રક્તદાન, મહાદાન, જ્ઞાનદાન અને યોગ ધ્યાન. કહેવામાં આવે છે કે શુભ ભાવ, નિસ્વાર્થ ભાવ અને વિશ્વ કલ્યાણના ભાવથી આપવામાં આવતું લોહી અન્ય દર્દીઓને માત્ર પ્રાણદાન જ નહીં પણ જીવનમાં નવી દિશા, જીવનમાં હિંમત, શક્તિ અને જીવન જીવવાની સાચી દિશા પણ પ્રદાન કરે છે. તો આજે એવા ઉત્તમ લક્ષ્યથી આ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવેલું છે. આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી ભારતી દીદી, ગુજરાત ઝોન ડાયરેક્ટર, નાથાણી બ્લડ બેંકના ઓનર, સાથે સાથે ભરતભાઈ હજારે તથા તેમની ટીમ, ટીકે વાડોદરિયા સર, સૌના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય વિધિથી આજના આ મહાઅભિયાનનું રક્તદાનની શુભ ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી છે. ઓમ શાંતિ.